નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। 4 તબક્કાના મતદાન બાદ સૌ કોઈની નજર બાકી રહેલા 3 તબક્કા ઉપર છે। દિગ્ગજોના ભાવિ પણ ઈવીએમમાં કેદ થવાના હજુ શેષ છે। જેમ જેમ ચૂંટણી આગળ વધે છે તેમ તેમ પ્રચાર પણ ઉગ્ર, આક્રમક, હુંસાતુંસી ભર્યું બનતું જાય છે। રોજ નવા શબ્દો પણ ઉમેરાય છે, જેમાં આજે બુલડોઝરનો ઉલ્લેખ પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો અને તેઓએ કહ્યું કે વિપક્ષે બુલડોઝર ક્યાં ચલાવવું જોઈએ તે પણ શીખવાની જરૂર છે। સાથે જ સપા અને ઇન્ડી પર પણ સતત પીએમ દ્વારા પ્રહારો કરવામાં આવ્યા। ભાષણ પરથી કહી શકાય છે કે વિપક્ષ અને સત્તા પક્ષ પ્રચારમાં પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યા છે। સામાન્ય મુદ્દા શું સરકારને નથી સંભળાતા તે પણ એક મોટો પ્રશ્ન જનતાએ ઉઠાવ્યો છે, જેની ચર્ચા કરીશું આજના સંસદ સંગ્રામમાં। તો ચર્ચાની શરૂઆત કરીશું। ભારતીય જનતા પાર્ટીમાંથી નિલેશભાઈ સોલંકી જોડાઈ ચૂક્યા છે, પ્રણવભાઈ સોની જોડાયા છે કોંગ્રેસમાંથી અને પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, તેઓ પણ જોડાઈ ચૂક્યા છે। પ્રફુલભાઈ, આપ જણાવો કે વડાપ્રધાન દ્વારા આજે પ્રચારની અંદર બુલડોઝર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, સાથે જ સપા અને ઇન્ડી ગઠબંધન ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટના અને સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો? લખમાં દેશમાં લોકસભાના 4 તબક્કાનું મતદાન પૂરું થયું છે, 3 તબક્કાનું મતદાન બાકી છે। પ્રચાર છે પૂરજોશથી ચાલે છે તમામ પક્ષો તરફથી, માત્ર ભાજપ જ પ્રચાર કરે છે એવું આપણે ના કહીએ। તમામ પક્ષો છે પોતપોતાના પ્રયાસો કરે છે અને નવા શબ્દો પણ ઉમેરાતા જાય છે, લોકોને એક વિધતા ના લાગે એ માટે। આજે બુલડોઝરની સાથે ફૈબા શબ્દ પણ ઉમેરાયો। એણે આ બાબતે પણ બધા દેશ આખાનું ધ્યાન દોર્યું છે કે જે સપાના શહેજાદા છે એમની નવી ફઈ મળી છે વેસ્ટ બેંગાલમાં, એટલે મમતા બેનર્જીનો અને અખિલેશનો ઉલ્લેખ આ રીતે થયો હતો। હવે આજે વડાપ્રધાન શ્રી છે એ ફતેપુર અને યુપીમાં બારાબંકીમાં એમણે જાહેર સભાઓને સંબોધી અને જાહેર સભાઓને સંબોધતી વખતે એમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો પણ કર્યા। એમણે 3 વસ્તુ કહી, જેમાંની મુખ્ય છે આ બુલડોઝર છે। એમણે એક વાક્ય એવું કહ્યું કે જો તેઓની સરકાર આવશે તો, એટલે કે સપા અને કોંગ્રેસના ગઠબંધનવાળી, જો તેઓની સરકાર આવશે તો રામલલ્લા ફરી ટેન્ટમાં જશે અને મંદિર ઉપર બુલડોઝર ફરશે। હવે બુલડોઝર ક્યાં ફેરવવું, કેવી રીતે ફેરવવું ને કેટલું ફેરવવું એનું ટ્યુશન છે એ આ લોકોએ યોગી પાસેથી લેવાની જરૂર છે, કારણ કે યોગી સરકારમાં બુલડોઝરનો ઉપયોગ કેવો થાય છે બધાને ખબર છે। એ બાબતમાં એમણે ઇશારો કર્યો। ત્યારબાદ એમણે રાહુલ ગાંધીને નિશાને લીધા। રાહુલ ગાંધી માટે એમને એમ કહ્યું કે કેરળનાથી એ જે ચૂંટણી લડવા ગયા છે વાડનાર, ત્યાંથી ભાગશે એ સાચું પડ્યું છે। અમેઠી તરફ નજર પણ નહીં કરે એ સાચું પડ્યું છે। અને હવે ત્રીજા સમાચાર એવા જ મળ્યા છે કે કોંગ્રેસે 50 બેઠકોનું જ લક્ષ્યાંક નક્કી કર્યું છે કે જેથી જો 50 આવે તો એની આબરૂ જળવાઈ રહે એમ। અને આ સમાચારે તમે જોજો કે આવતા દિવસમાં સાચા પડશે એવું વડાપ્રધાનશ્રીએ કહ્યું। અને આ ઉપરાંત અખિલેશને પણ એમણે ઝપટે લીધા અને મમતા એમની ફઈ છે એ પણ આજે એમણે વાત કરી। એટલે આજે જે સભાઓ છે એ થોડી ગરમ રહેતી, કારણ કે સોમવારે છે એ 5મા તબક્કાની બેઠકોનું મતદાન થવાનું છે, ત્યારબાદ 2 બાકી રહેશે અને ચોથી એ તો મતગણતરી થશે। એટલે હવે આ બધા દિવસો નજીક આવતા જાય છે એમ જે પ્રચાર છે એ વધુને વધુ ઝંઝાવાતી બનતો જાય છે। અગાઉ શહેજાદા અને શહેનશાહ શબ્દો ઉપયોગ થયો હતો, એમ હવે આ નવા શબ્દો આવ્યા ફઈના અને બુલડોઝરના। એટલે દરેક વખતે કોઈ સ્થળ અને સમય પ્રમાણે નવા શબ્દો ઉમેરાતા હોય છે, એમ નવું હજુ ઘણું બધું આવતું જશે અને આપણને સાંભળવા પણ મળશે।
ચોક્કસથી, બિલકુલ. નિલેશભાઈ, આપે જણાવો કે વડાપ્રધાન જ્યારે પણ પ્રચાર માટે જતા હતા ત્યારે તેઓએ કરેલા કામો હતા તેઓને તેઓ વાગોળતા હતા અને પ્રજા સમક્ષ મૂકતા હતા, પરંતુ આજે તેઓએ પ્રચારની અંદર એવો ઉલ્લેખ કર્યો છે કે તેઓની સરકાર આવશે તો પછી રામ ભગવાનને મંદિરમાંથી કાઢીને ટેન્ટમાં બેસાડી દેશે, બુલડોઝર ચલાવશે. કઈ તરફ જઈ રહ્યો છે આ પ્રચારનો દોર? લખમાજી નમસ્કાર. મંતવ્યની જનતાને मोदी जी एक कविता लिखी है, एक 2 पंक्ति कही आपने कि वो जो मेरे सपने मेरे सामने मुश्किलों का अंबार है उसी से मेरे हौसलों की मीनार है. આ નરેન્દ્ર મોદીજીએ જે પ્રધાન સેવક બનીને ભારતની જે 10 વર્ષ સેવા કરી છે એ આનું આ તપ છે કે 370 હોય, 3 તલાક હોય, રામ મંદિર હોય કે એવી કેટલીય યોજનાઓ લાભાર્થીઓ માટે બિલમાં પાસ થઈ અને પૂર્ણ બહુમત સાથે અમે આવ્યા હતા. મોદીજીના જે સ્ટેટમેન્ટ ઉપર આપણે આજે જે ડિબેટ છે તો હું કહીશ કે એટલા માટે એમને કહેવું પડે છે કે એમના કોંગ્રેસના દિગ્ગજ દિગ્વિજયસિંહ બોલી જ ગયા છે મીડિયા સમક્ષ છે કે અમે આવીશું તો 370 પાછી લાવીશું, અમે આવીશું તો જે કોંગ્રેસના જે ભારતીય જનતા પાર્ટીના જે કામ કરેલા છે કોંગ્રેસ એના નકારતી હશે. આ સરકાર કોંગ્રેસો જે કર્ણાટક અમે હાર્યા, અમે કબૂલ કર્યું, અમે કોઈ ઈવીએમ ઈડી સીબીઆઈ ના નામ આપ્યું, અમે હાર્યા, અમે ત્યાં પહોંચી ના શક્યા, તો ત્યાંની સરકારે જીએસટી લાવ્યા મંદિરો ઉપર. પૂછો આખા ભારતમાં રાહુલ ગાંધી કહે છે કે ભાઈ વસ્તી ગણતરી કરો, આ કરો, કેમ કર્ણાટકમાં નથી કરતા? સરકાર એમની છે. ત્યાં ડીકે શિવકુમારે કહ્યું કે અહીં વસ્તી ગણતરી કરી છે તો ધમકી આપી છે ત્યાંના અધિકારીઓને, નાગરિકોને, ખબરદાર છે કે વસ્તી ગણતરી થઈ, કેમ નહીં? એટલે એનો મતલબ એવો થાય છે કે આ લોકો પહેલેથી તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે, પહેલેથી એક જ ધર્મના પ્રેમી છે. પહેલેથી આપ જુઓ કે કેમ રાહુલ ગાંધીજીને અમેઠી છોડીને વાયનાડ જવું પડ્યું, કેમ? કારણ કે ત્યાં લઘુમતીમાં છે હિન્દુઓ. હું જે આપને કહી રહ્યો છું કે 10 વર્ષ શ્રી નરેન્દ્ર મોદીજીએ જે તપ કર્યું માત્ર ને માત્ર રાષ્ટ્ર હિત માટે, જે 11મા સ્થાનેથી 5મા સ્થાને લાયા હોય અર્થતંત્ર એમને ના આવ્યું હોય લખમાજી. જીડીપી પણ જુઓ આપણો કે 8.5 ત્રિમાસિક ગાળામાં ગ્રોથ કરે છે. સંપૂર્ણ ભારતમાં વંદે ભારત જેવી આધુનિક ટેકનોલોજી વાળી ટ્રેનો દોડતી થઈ ગઈ. બધી જ જગ્યાએ જે ખૂણે ખૂણે હાઈવે બની ગયા, એરપોર્ટ નવા બન્યા. તમે જો દરેક સેક્ટરમાં વિકાસ થયો છે. અને હું કહીશ કે આખું વિશ્વ આજે લોકસભાની ઇલેક્શનની ચૂંટણી જોઈ રહ્યું છે, કારણ કે એમને ખ્યાલ છે રાષ્ટ્રપતિ પુતિનજીએ તો એડવાન્સમાં એમને અભિનંદન પાઠવ્યા છે મોદીજીને. કેમ? કારણ કે અમે તો પહેલાથી હવે નિર્વાચન આયોગના સર્ટિફિકેટ પણ લઈ ચૂક્યા છીએ, કારણ કે ભારતની જનતાએ ખોબલે ને ખોબલે કમળનું બટન દબાવી રહ્યા છે. પાછળના જે તબક્કા બાકી છે એમાં પણ સારું એવું અમારું વોટિંગ થઈ રહ્યું છે. અને અમે તો સરકાર પછીના જે 100 દિવસનું જે પ્લાનિંગ હોય એ શ્રી નરેન્દ્ર મોદીજીએ બનાવી દીધું છે, કારણ કે એમનો વિશ્વાસ છે કે અમે કોઈ કોમ્પિટિશન નથી કરતા, અમે જે કામ કરેલા છે એના મત માંગી રહ્યા છે લખમાજી. એટલા માટે કારણ કે ગરીબોથી માંડીને વંચિતો, દલિતો, આદિવાસી બધાનો અમારી જોડે પ્રેમ છે. અને એટલા જ માટે કોંગ્રેસના મોદીજીએ કહ્યું છે, વાત સાચી છે કે રાહુલ ગાંધીજીની જેટલી ઉંમર છે ને એટલી સીટો આવે ને તોય બહુ છે. જી પ્રણવભાઈ, આ વસ્તુનો તમે ટૂંકમાં જવાબ આપી દો, પછી આપણે આગળ વધીએ. લખમાં હકીકતમાં તો છે ને અત્યારે એવું લાગે છે કે હવે જેમ આપણે ભાજપના મારા મિત્રએ વાત કરી કે ભાઈ પ્રધાનમંત્રી અને પ્રધાન સેવક, એટલે હું બી આજની આખી ડિબેટમાં એમને પ્રધાન સેવકના નામથી જ સંબોધિત કરીશ. પણ હવે મને એવું લાગે છે કે 73-74 વર્ષની ઉંમર થઈ ને એટલે પ્રધાન સેવકની હવે છે ને મગજ બરાબર કામ નથી કરતું. એનું કારણ જોઈએ આ પર્સનલી એટેક ના કરવા કોઈના પદની પ્રતિષ્ઠાને આપણે ઠેસ નહીં આપો. પ્રધાન સેવક એટલે આજે છે એ છે, પણ આ રીતે પર્સનલી એટેક ના કરાય. તમારી હતાશા દેખાઈ આવે છે. મેં સીધી ભાષામાં કીધું બેન કે રાહુલ ગાંધીજીની ઉંમર છે એટલી સીટો હોય તોય બહુ સારું. બેન આમાં કઈ ખોટું છે, પણ એમને જે માનસિક જે અત્યારે બોલ્યા છે રિપીટ કરી બતાવે એમને ખબર પડશે. હું એટલા માટે પ્રણવભાઈ, આપણે કોઈના પદને કે કોઈના જી તમે વાર કરો ને, નહીં વિકાસ ઉપર વાત કરો. તમે જે કામો નિલેશભાઈ, આપણે વાત સાંભળી લઈએ. નિલેશભાઈ, આપણે આગળ વધીએ. હકીકતમાં તો પ્રધાન સેવક હતાશ થઈ ગયા છે. એટલા માટે એમને 10 વર્ષમાં કરેલા કામોનો તો યાદ કરાવતા નથી અને જનતાને બીજી દિશામાં વિપક્ષના નામે અત્યાર સુધીમાં પ્રધાન સેવક 132 ભાષણો કર્યા છે, 132 સભાઓ કરી છે આ 2024ની લોકસભાની ચૂંટણી માટે. એમાં એક પણ સભાની અંદર એવું બતાવો કે જેમને પોતાના મુદ્દા રહીને મુદ્દાની સામે રહીને વાત કરી હોય, મોંઘવારી હોય, બેરોજગારી હોય,
ગરીબી હોય, આ બધાના મુદ્દા છોડીને ખાલી એક જ વસ્તુ, રાહુલ ગાંધી સહેજાદાએ આમ કર્યું, અરવિંદ કેજરીવાલજી આમ કર્યું, મમતા બેનર્જી આમ કર્યું, સમાજવાદી પાર્ટીમાં અખિલેશજી આમ કર્યું, પણ તમે જે કામ કર્યું છે તમારા મુદ્દા ઉપર બતાવો ને કરીને. પોતાના મુદ્દા પર કોઈ ચર્ચા કરવા માંગતા નથી. એ એમની ખરેખર એમને લાગે છે કે હવે અમે 200 ની અંદર સમેટી જઈશું. પ્રણવભાઈ, પીએમ મોદીએ એવું પણ કહ્યું છે કે રાહુલ, જે હું કોંગ્રેસ માટે વિચારું છું અને બોલું છું ને એ સત્ય થતું વર્તાય છે, અને એ વસ્તુ આપણે હર હંમેશ જોતા આવ્યા છીએ. તેઓએ એવું કહ્યું કે વાયનાડથી રાહુલ ભાગશે, અને આખરે એવું થયું પણ ખરું. તો આ નિવેદનને તમે કઈ રીતે ખોટું કહેશો? કે હવે વાયનાડથી એવું કહ્યું પ્રધાન સેવકે કે વાયનાડથી ભાગશે ને આખરે સાબિત થયું. એમ તો અત્યાર સુધી આપણે બધા એમ જ કરતા હતા, દેશમાં પ્રચાર એમ જ કરતા હતા, ગુજરાત કાપવાનો હતા પુત્ર, ગુજરાત કાપવાનો હતા પુત્ર. તો હવે ગુજરાતમાં પુત્ર હતા તો ગુજરાતમાં બહોળાથી હતા, બહોળાથી એ પોતે વારાણસી ના ગયા, જીતીને ગયા છે, હારીને અરે જીતીને ગયા છે. તો વાયનાડ તો જીતાડી મોકલ્યા છે. ભાઈ આ તમારો અહંકાર જ છે. અહંકાર નહીં, 2024 સાંભળી લઈએ. સ્વાભિમાનના અહંકારમાં લાઈન સમજતા નથી તમે. આવેલા જ હતા 2019 માં જીત્યા, એટલે હવે સ્મૃતિબેન એવું લાગે છે કે ભાઈ હું અમે જીતી ગયા, અમે જીતી ગયા, અમે જીતી ગયા. દરેક સમય એક સરખો ક્યારેય કોઈનો રહેતો નથી. અહંકાર એટલે કોંગ્રેસના સ્વાભિમાન એટલે નિલેશભાઈ ભારતીય રોકવા જનતા માંગીશ. પાર્ટી. પહેલા સાંભળી લઈએ જી. પ્રણવભાઈ ને, પછી તમે તમારી પ્રતિક્રિયા આપજો. પ્રણવભાઈ, તમારી વાત મૂકો. એટલે આ વસ્તુ એ જ છે કે અહંકાર એટલો બધો છે કોંગ્રેસ ભાજપ પાર્ટીની અંદર. એક તો સૌથી પહેલા 2024 નું આખું ઇલેક્શન ગયું. 2024 ના લોકસભાનું ઇલેક્શન ગુજરાતમાં બી 7મી તારીખે પૂરું થયું. ત્યાં સુધી છેલ્લા 1 મહિનાથી એક પણ ટીવીની ડિબેટની અંદર ભાજપના કોઈ પ્રવક્તા આવતા નહોતા. શું મોડું લઈને આવે? કઈ પ્રજાલક્ષી કામ તો કર્યા નથી. અરે ભાઈ જીતી રહ્યા છે, અમે આઈએ ના આઈએ અમારો વિષય છે. એ તમે તમારી પાર્ટીનો કોને, તમે તો આવતા હતા ને. પણ નિલેશભાઈ, તમે ના આવ્યા એનું કારણ આપી દો તો પ્રણવભાઈને થોડું. નહીં બેન, અમારે સ્ટ્રેટેજી હોય, અમારે શેષ નેતૃત્વ કહેતું હોય ત્યારે અમારે જવાનું હોય. એમના નેતાઓ તો એમનું નથી સાંભળતા. તમે બોલી લો પહેલા, પછી હું વાત કરું. ના ના, નહીં, પ્રણવભાઈ, હું મારો પક્ષ એટલા માટે મૂકું છું ટૂંકમાં કે આપી અમને દીધો છે. ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન કર્યો કે કોંગ્રેસનો અમારો વિષય છે કે અમારે શિસ્ત નેતૃત્વ અમને મોકલે ત્યારે અમે જઈએ. અમે તો કેડર બેઝ છે, શિસ્તબંધ છીએ. તમારી શિસ્તતા બતાવો ને, ઉમેદવારો ભાગી જાય છે. રાહુલ ગાંધીજીને ક્યાંથી ચૂંટણી લડવી અમારો પ્રશ્ન છે, તમારો પ્રશ્ન થોડો. પણ અમે તો હરાયા. તમે હરાયા તો સ્મૃતિજીએ ગેસના બાટલા લઈને જે આંદોલન કર્યા હતા એમાં તો તમારા રાહુલ ગાંધીજી ભાગ્યા. કેમ ભાગવું પડ્યું? કેમ અમેઠીથી ફરી નથી આવતા? કેમ અમેઠી જોવા નતા આવ્યા? કેમ આજે અમેઠીમાં જે કામ થઈ રહ્યા છે જોઈ રહ્યા તમે? અને એટલા જ માટે કેમ સોનિયા ગાંધીજીને રાજ્યસભા જવું પડ્યું? કારણ કે એમને ખબર પડી ગઈ કે ગાંધી પરિવારનો એક વ્યક્તિ હારવાનો છે. સોનિયા ગાંધીજી રાજ્યસભા ગયા, એમની તબિયત સારી નથી, એમની તબિયતના હિસાબે એમને જવું પડ્યું. તો તમે રિટાયરમેન્ટ લઈ લો, એ કોણ ના પાડે છે? બીજા લોકો એ બી તમે નથી કરશો, એ પણ તમે નથી ગાંધી કરશો. પરિવારની તમે કેટલી વાહવાહી જી, કરશો? બંનેને રોકવા તમે માંગીશ. એમ કીધું કે બંનેને. સોનિયા ગાંધીજી આ વસ્તુ કરી, એમ તો તમારા પરસોત્તમ રૂપાલાને શું કરો તમે ટિકિટ આપી? આટલું બધું થયું તો બેન, અમે એ ઉંમરની લિહાઝ કરે છે તો અમે કહી રહ્યા છે કે રિટાયરમેન્ટ લઈ લે બેન. બીજા લોકોનો, ગરીબો વંચિતોનો નંબર આવે. કેટલાય લોકો બિચારો વર્ષોથી બેઠા છે કોંગ્રેસ પાર્ટીમાં. બધાનો નંબર આવે જ છે, તમારી પાસે એટલા માટે નથી, પાર્ટી નેતાઓ છોડી રહ્યા છે. નથી અનુભવી. એટલા જી, માટે બંનેને રોકવા માંગીશ. તમારે કામ બંનેને, કરવું પડે. નિલેશભાઈ અને પ્રણવભાઈ, બંનેને રોકવા માંગીશ. નિલેશભાઈ, આપે જણાવો કે બુલડોઝર ક્યાં વાપરવું અને કેવી રીતે વાપરવું એ યોગી પાસેથી શીખવું જોઈએ, તેવું પણ વડાપ્રધાને કહ્યું છે. આ મુદ્દે તમે શું કહેશો? બેન, સાચી જ વાત છે. કેમ બુલડોઝર ના ચાલવું જોઈએ? આ લોકોએ જે ભ્રષ્ટાચારમાં જે માફિયા રાજ કર્યું હતું, આજે તમે જુઓ ઉત્તર પ્રદેશમાં કેમ ફરીથી 35 વર્ષ પછી ઉત્તર પ્રદેશની સરકાર આવી. કોંગ્રેસની કેટલી સીટ આવી? આ ભાઈ મને બતાવે. લડકી હું લડ શકતી હું. ક્યાં ગયા બેન? 3 સીટોમાં પણ ડિપોઝિટ જપ્ત થઈ હતી. એટલા જ માટે કે જે માફિયા રાજ હતું ત્યાં નાબૂદ થયું છે. અને બુલડોઝર કેમ ના ફરવું જોઈએ? કારણ કે દેશની સંપત્તિ છે. આ કોઈ એક પરિવારનું નથી, કોઈ એક ધર્મનું નથી. દેશના સાધન સમાજ ઉપર બધાનો હક છે. એટલા જ માટે યોગીજી જે કરી રહ્યા છે, અને હું આપને કહું છું કે બીજા 5 વર્ષ યોગીજી આવશે. કેમ કોંગ્રેસ કેમ ભાગવું પડ્યું ત્યાં? કેમ ત્યાં 35 થી વધારે વર્ષમાં કોંગ્રેસનું કોઈ શાસન નથી આવ્યું? કારણ કે ત્યાંની જનતાએ આ લોકોને તમાચો માર્યો છે વોટ આપીને. અને એટલા જ માટે આપ જુઓ તમે કે 2024 આ લોકોના સુપડા સાફ થઈ જશે. બેન, હું ચેલેન્જ આપું છું, 4 તારીખ આપણે ફરી મળીશું અને આ સોનીભાઈને તમે બોલાવજો. જોજો તમે શ્રી નરેન્દ્ર મોદીજી જે કામ કરેલા છે અને રાહુલ ગાંધીજીએ જે ભાષણો કરેલા છે. પણ નિલેશભાઈ, આ વખતના પ્રચાર ઉપરથી એવું સ્પષ્ટ વર્તાય છે કે પ્રાથમિક મુદ્દાઓ છે તે ક્યાંક સાઇડલાઇન થઈ ચૂક્યા છે અને જાતિ જ્ઞાતિ પર વધારે મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ કરાયો છે. બેન, અમે રામ મંદિર અમારા 1960 ના એજન્ડામાં હતું, અમે કર્યું. 370 અમારી જોડે એજન્ડામાં હતું, અમે કર્યું. 3 તલાક અમે લાવવાના હતા, અમે લાવ્યા.
અમે રામ મંદિર ભવ્ય બનાવવાના હતા, એમાં પણ આ લોકોએ એ કર્યું. સ્વદેશી અમે સંસદ બનાવ્યું, કેમ ના બેન? એમાં તો ક્યાં કોઈ ભગવાન હતા? સ્વદેશી સંસદ કેમ ના બનાવ્યું? કારણ કે એમને ખબર હતી કે ગાંધી પરિવાર સુધી સિવાય કોઈ રિબિન ઇનોગ્રેશન ના કરી શકે, કારણ કે આમનો હક જતો રહ્યો છે બેન. આમને રોડ, રસ્તા, બિલ્ડિંગ, દેશની સાધન સંપત્તિ ઉપર માત્ર ગાંધી પરિવારના જ કેમ હક હોય? એમ બીજા લોકોએ શું કરેલું છે? આઝાદી આમને એકલાને જ લીધી છે, અને એટલા જ માટે એક ગરીબ પરિવારના ચા વેચવાવાળા પ્રધાનમંત્રી બન્યા છે ને અમને આંખમાં કૂચે છે. અને એટલા જ માટે કેમ સંસદમાં ના આવ્યા? કેમ બધી જ જગ્યાએ તમે આંદોલન કર્યા? આજે પણ સરદાર સાહેબના ત્યાં શ્રદ્ધાંજલિ આપવા બેન કયો નેતા ગયો? કેમ નથી જતા? સરદાર સાહેબ તો હમણાં હતા ને, પણ અમે શ્રદ્ધાંજલિ આપીને આજે પણ આપણે જુઓ કે વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ અમે બનાવ્યું છે. અને એટલા જ માટે 2024માં મોદીજી પાછા આવશે. બિલકુલ નિલેશભાઈ. પ્રફુલભાઈ, આપ એ જણાવો કે આ વખતના પ્રચારમાં તમને પણ નથી લાગતું કે પ્રાથમિક મુદ્દાઓ સાઇડલાઇન થઈ ચૂક્યા છે અને જાતિ જ્ઞાતિ પર વધારે ભારણ આપવામાં આવી રહ્યું છે? તો પ્રાથમિક મુદ્દાઓ સાઇડલાઇન થયા જ છે. બેરોજગારી છે, મોંઘવારી છે, ગરીબી છે. જો કે ગરીબી, મોંઘવારી અને બેરોજગારી આ એક શાશ્વત પ્રશ્ન છે. છેલ્લા કેટલાય વર્ષોના તમે ચૂંટણીમાં કાઢો તો ચૂંટણીમાં આ જ મુદ્દાઓ ગાજતા રહ્યા છે હંમેશા, કારણ કે એ કાયમી છે. બેરોજગારી છે, 100% રોજગારી મળવાની, એટલે બેરોજગારી કાયમી પ્રશ્ન છે. એ જ રીતે મોંઘવારી પણ કાયમી પ્રશ્ન છે. તમે જુઓ કે ભાજપનું શાસન 2014માં કેન્દ્રની અંદર આવ્યું, એ પૂર્વે પરિસ્થિતિ તમે જુઓ તો મોંઘવારી હતી, અને મોંઘવારીનો મુદ્દો અને CAGના રિપોર્ટનો આધાર લઈ અને ભ્રષ્ટાચારનો મુદ્દો, આ બે મુદ્દા ચગાવવામાં જે એ વખતનો વિરોધ પક્ષ, એ ભાજપને જે સાથીઓ હતા, એ લોકોને સફળતા મળી. અન્ના હજારે ઉપવાસ કર્યા, રામલીલા મેદાનમાં બાબા રામદેવ પણ બેસી ગયા, અને ત્યારબાદ ભાજપના જે કાર્યકરો અને નેતાઓ હતા એ રોડ ઉપર પણ આવ્યા, ગળાની અંદર શાકભાજીના હારડા પહેર્યા હતા. સ્મૃતિ ઈરાનીજી પેલો ખાલી ગેસના બાટલા લઈને નીકળ્યા. અને ત્યારબાદ જે છે કે ભાજપ સરકાર છે, બહોત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર ભાજપ સરકાર, એ મુદ્દા પર એ સરકાર આવી હતી. એટલે એ મુદ્દા તો હંમેશા શાશ્વત જ રહ્યા છે. પરંતુ આ વખતે ચૂંટણીમાં સામેના પક્ષની જે વીકનેસ છે એ બતાવવાના વધારે પ્રયત્ન થાય છે. પોતે શું કર્યું છે એ કોઈ જલ્દી નથી કહેતું. જી બિલકુલ, ચોક્કસથી. પ્રણવભાઈ, આપ મને એ સ્પષ્ટતા કરો કે તમે એવું કહી રહ્યા છો કે અમારી જે સંસ્થા સરકાર છે એ ખૂબ જ સારી રીતે પક્ષ અમારું કામ કરી રહ્યું છે, તો મને ખાલી એટલી સ્પષ્ટતા તમે કરી દો કે 50થી વધારે તમે કયા કયા મુદ્દાઓને લઈને બેઠકો મેળવી શકશો? કયા કયા એવા તમે કામ અત્યાર સુધી કર્યા છે કે જનતા તમને આવકારશે? જો અત્યાર સુધી દેશની જે પરિસ્થિતિ છે ને લખમાં, એ આખું પરિસ્થિતિ જે અત્યારે દેશ ચાલી રહ્યો છે ને, એનું મૂળ પાયો જે આઝાદી પછી નાખીને અત્યાર સુધી આપણે જે જગ્યાએ ઉપર ઊભા છે ને ત્યાં સુધી દેશને લઈ જવાનું કામ એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. આ તો આભાર કહેવાય કે આટલા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીએ, કોંગ્રેસ પક્ષે સત્તામાં રહીને દેશની જનતાની સેવા કરી. બાકી જો એ વખતે આ ભાજપની પક્ષ પાર્ટી જો સેવામાં હોત ને તો અત્યારની જનતા પ્રણવભાઈ, મારો પ્રશ્ન કંઈક એવો છે, પ્રણવભાઈ મારો પ્રશ્ન કંઈક એવો છે કે 50 સીટોથી વધારે તમારી સીટો યુપીમાં આવે એના માટે તમે શું કર્યું છે, અને કેવા કેવા મુદ્દાઓ તમે ઉઠાવ્યા છે કે જનતા તમને ફરીવાર આવકારશે, અને કેવા કેવા તમે કામ કર્યા છે? સૌથી મોટા મોટા મુદ્દા તો એ જ છે, ગરીબી છે, બેરોજગારી છે, મોંઘવારી છે. આજે દેશની અંદર અત્યારે ઇલેક્શન જે ચાલી રહ્યું છે ને એમાં બેરોજગારીના 23%, બેરોજગારીનો મુદ્દો સૌથી મોટામાં મોટો મુદ્દો છે. 28% સૌથી મોટામાં મોટો મુદ્દો છે એ મોંઘવારીનો જો અને ગરીબીનો છે. આજે વિચાર કરો, 81 કરોડ લોકોને પ્રધાન સેવકે ગરીબ મફત અનાજ આપવું પડે છે ગરીબ લોકોને. આજે દેશની પરિસ્થિતિ તમે 10 વર્ષમાં કઈ જગ્યાએ લઈ ગયા? 11મા સ્થાનેથી 5મા સ્થાને લાયા. તમે એ સ્પષ્ટતા કરો. એ ભારતીય જનતા પાર્ટીના જે છે તેમની પાસેથી આપણે બધી જ વિગતો મેળવી લઈશું, પણ તમે એ જણાવો કે કોંગ્રેસ કેવા પ્રકારના કાર્યો કર્યા છે અત્યાર સુધીમાં? અત્યાર સુધી કોંગ્રેસે દરેક મધ્યમ વર્ગને, ગરીબ વર્ગને બધાને ધ્યાનમાં રાખી અને એમને સત્તા ઉપર રહીને લોકોની સેવા કરી છે. આ તો ભાજપમાં જેવું નથી કે ભાઈ અમે વિરોધ પક્ષને બદનામ કરી દો, વિરોધ પક્ષને ડર આપો, ધાક આપો, ધમકી આપો અને એવી રીતે સત્તામાં આવેલી પાર્ટી નથી. કોંગ્રેસ પાર્ટી આટલા વર્ષો સુધી સત્તામાં રહીને અને જનતાની સેવા જ કરી. જી નિલેશભાઈ, તમારા મતે યુપીમાં પરિણામ કેવો હશે?
બેન, ઉત્તર પ્રદેશ દિલ્હીમાં એવું કહેવાય છે કે દિલ્હી જવું છે તો ઉત્તર પ્રદેશના બિહારની સૌથી વધારે સીટો છે, જે સૌથી મોટા રાજ્ય છે, તે રાજ્યમાં પૂર્ણ બહુમત ભારતીય જનતા પાર્ટી જીતે છે. અને હું આપને કહીશ કે સપને નહીં હકીકત બુનતે તભી તો સબ મોદી કો ચૂનતે. બેન, આ આઝાદીની વાત કોંગ્રેસના પ્રવક્તા કરી રહ્યા છે. 70 વર્ષ બેન, આ 10 વર્ષ જેટલું કામ કર્યું હોત ને, હું નથી માનતો કે એમની જોડે પ્રજા આજે પણ હોત. કારણ કે આ કામ કરવાની એક ઈચ્છા શક્તિ હોવી જોઈએ. બેન, શ્રી નરેન્દ્ર મોદીજીએ કંઈ ચમત્કાર નથી કર્યા, પણ જે આપણી દેશની શક્તિ હતી, જે સાયન્ટિસ્ટો હતા, જે આપણી જે ધરોહર હતી, એની શક્તિનો ઉજાગર કર્યો છે. બેન, કંઈ બહારથી કંઈ નહીં લાયા. પણ આ લોકોને શું હતું? માત્ર પરિવાર, ભ્રષ્ટાચાર. તમે જુઓ આજે કે 534 નવા રેલવે સ્ટેશનનું પુનઃનિર્માણ કરવું હોય, 50 કરોડ જનધન ખાતા હોય, જે વચેટિયા દૂર થયા, 34 લાખ કરોડથી પણ વધારે ડીબીટી મારફતે લોકોના લાભાર્થીઓને પહોંચ્યા છે. અમારો એ વ્યક્તિઓ છે, લાભાર્થીઓ સૌથી મોટા છે. બેન, અને એશિયાની સૌથી મોટી ચેનલોમાં આવેલું છે કે લાભાર્થીઓ સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીમાં છે. એટલા જ માટે અમે કંઈક મોટા કામ નથી કર્યા, પણ અમે જે કામ કરવાના હતા એ કર્યા. ઘરે ઘરે શૌચાલય પહોંચાડ્યું, નલ સે જલ યોજના પહોંચાડી, ગરીબોના પાકા મકાન આપ્યા. કેમ 70 વર્ષના આંકડા નથી આપતા? કેમ? એમનો એક નેતા મને બતાવો કે શહીદ થયો હોય એવો એક નેતા તમે મને બતાવો કે કોંગ્રેસની. કોંગ્રેસ કોની પાર્ટી છે? અંગ્રેજોની બનાવેલી પાર્ટી છે. અમારે તો અમારી પોતાની માતા છે અમારી પાર્ટી. અને એટલા જ માટે અમે 1960 થી માંડીને જનસંઘથી માંડીને આજ દિન સુધી અમારા કોઈ એજન્ડા નથી ચેન્જ થયા. કેમ એમના એજન્ડા ચેન્જ થાય છે? કેમ અમને નાની નાની પાર્ટીઓના ગઠબંધન લેવું પડે છે? કેમ આજે આપ પાર્ટીમાં અહીંયા ગઠબંધન કરે છે અને દિલ્હીમાં નથી કરતા, પંજાબમાં નથી કરતા? કેમ? કારણ કે અમને લોકોના સાથ જોઈએ છે, ભ્રષ્ટાચારનો સાથ જોઈએ છે. બેન, આજે એ કેજરીવાલની જે તરફાઈ કરે છે, બેન, એ જામીન ઉપર બહાર પડ્યા છે. કયા વ્યક્તિ? એ પોતે પરિવાર પણ જામીન પર બહાર છે. નરેન્દ્ર મોદીજી ઉપર 1 રૂપિયાનો ડાઘ નથી. બેન, એટલા માટે કહું છું કે 2024માં કમળ ખીલવાનું છે. જી બિલકુલ. પ્રણવભાઈ, આપ એ જણાવો કે હવે જે મોદી સરકાર ચાલી રહી છે, એક લહેર ચાલી રહી છે, તેની અંદર હવે યુપીની અંદર ઉદ્યોગપતિઓ પણ ખૂબ જ આકર્ષાઈ રહ્યા છે અને ત્યાં રોકાણ કરી રહ્યા છે. એ વાતને કઈ રીતે આપણે નકારીશું? ઉદ્યોગપતિઓ યુપીમાં તમે જે રીતની વાત કરો છો કે ભાઈ ત્યાં આગળ રોકાણ કરી રહ્યા છે, આકર્ષાઈ રહ્યા છે, એટલે આમાં તો કેવું છે કે મારા કરતાં વધારે કદાચ પ્રફુલ્લ સરને બી ખબર હશે, તમને બી ખબર હશે કે આ ઇલેક્ટ્રિક બોન્ડમાં જે બધા પૈસા આવેલા હતા, ધંધા દો ચંદા દો, એ જ વસ્તુ ચાલી રહી છે. બાકી કોઈ જગ્યાએથી આકર્ષિત થતું નથી. જે જગ્યાએ જે ઉદ્યોગપતિઓને ધંધા કરવા છે તો યુપીમાં કરે, બિહારમાં કરે, ગુજરાતમાં કરે, મહારાષ્ટ્રમાં કરે, દરેક જગ્યાએ કરી શકે છે. તો યુપી સરકાર ત્યાં આગળ યુપીમાં એમની સરકાર છે એટલે યુપી સરકારની બોલબાલા બતાવવા માટે આ બધું થઈ રહ્યું છે. ઇલેક્ટ્રિક બોન્ડમાં કેટલા રૂપિયા, કરોડો રૂપિયા લેવાના હશે, ગણિતા હશે. પહેલા યુપીની અંદર આટલા બધું રોકાણ કેમ નતું થતું અને ઉદ્યોગપતિઓ કેમ આટલા બધા નતા આકર્ષાતા? ત્યાંના લોકો તો અહીંયા આવતા હતા ને કામ કરવા માટે. યુપીના લોકો તો આજે બી ગુજરાતમાં કામ કરવા આવે છે. આજની તારીખને ગુજરાતની અંદર જેટલા માણસો છે, જેટલા લોકો કામકાજ કરી રહ્યા છે, આજે જુઓ 100 માંથી 20 માણસો યુપીના છે. એમનો પ્રશ્ન કરવામાં આવે કે આજે ગુજરાતમાં રોજગારી છે કે બેરોજગારી છે, એ એમના પ્રશ્ન પૂછવામાં આવે, એમના જવાબમાં જ ફસાઈ ગયા છે. આપણે 50 લાખ લોકોના ટ્રેન મારફતે આપણે કોરોના મોકલ્યા હતા અને આપણા આખા ભારતમાં ગુજરાત જે નરેન્દ્ર મોદીજીનું ઘર કહેવાય છે, ત્યાં સૌથી નીચો બેરોજગારી દર છે. બેન, એમને પૂછવામાં આવે. એટલા જ માટે હું કહી રહ્યો છું કે માત્ર ને માત્ર બેરોજગારીની વાતને આપણે અત્યારે અહીં જ રોકવા માંગીશ, કારણ કે બેરોજગારીની વાત કરીશું તો યુવાનો આજે પણ વલખા મારી રહ્યા છે, એટલે એ વસ્તુને આપણે રહેવા દઈએ. નહીં બેન, હું એનો જવાબ આપીશ. આજે 140 કરોડની જનતા છે આપણા ભારતમાં, એક આખું પરિવાર છે. તો બેન, 140 કરોડની જનતાને ઘરે ઘરે નોકરી ના આપી શકાય, પણ બીજો એક એમને વિચાર કર્યો કે નવા સંસાધનો ઉપયોગ કરવા જોઈએ, નવા સંસાધનો ઉપયોગ કરીને રોજગારી આપવું જોઈએ. અને નરેન્દ્ર મોદીજીએ એવા વ્યક્તિઓને કર્યા કે એક વ્યક્તિને તમે સ્ટાર્ટઅપ આપો છો તો બીજા 10 લોકોને એક રોજગારી આપે છો. તો બેન, એ દિશામાં એમને કામગીરી કરી છે. બધા ઘરે ઘરે ક્લાર્કો જ માત્ર કોંગ્રેસે કર્યા. અને હું આપને કહું છું, મને યાદ છે કે મસ્ટર ઉપર હોય ને બેન 15 દિવસ 2 મહિના, એટલે એ ભાઈજન ભ્રષ્ટાચારમાં આવે ને એ કાયમી થઈ જતો હતો. આજે તમે જુઓ કે એક ટ્રાન્સપરન્સી આવી જાય સરકારમાં, એટલા જ માટે આજે જે મેરિટ છે મેરિટ ઉપર લોકો આવી રહ્યા છે. અને રોજગાર ધંધા તમે જુઓ, સ્ટાર્ટઅપના કેટલા આંકડા છે, આત્મનિર્ભર, સ્વચ્છ ભારત, તમે જુઓ યોજનાઓની લાંબી, આપણે એક એપિસોડ થઈ જશે બેન. અને એટલા જ માટે હું કહું છું કે 10 વર્ષથી કેમ કોંગ્રેસ થાકી ગઈ છે, કેમ નથી આવતી? એમને એક કામ તો કરેલા હશે 70 વર્ષના, એક કામમાં તો મને બતાવો. તમે આઝાદી કર્યા કરો છો, આઝાદીની તમે એક વાત કઈ બતાવો. કેમ ભારતની જનતા તમને તમાચો આપે છે? કેમ રાહુલ ગાંધીજી એવા પરિવાર? નિલેશભાઈ, આપણે જવાબ મેળવી લઈએ. નિલેશભાઈ, સમયનો અભાવ છે. પ્રણવભાઈ, નિલેશભાઈ એવું કહી રહ્યા છે કે મોદી સરકાર જ્યાંથી ચાલી રહી છે ત્યારથી કરી અને વિકાસ ફૂલ્યો અને ફાલ્યો છે. શું કહેશો તમે?
હવે વિકાસ ફૂલ્યો છે ને ફાલ્યો છે તો એ તો કોંગ્રેસ ભાજપના પક્ષના જે નેતાઓ છે એ લોકોનો જ ખાલી વિકાસ થયો છે. વિકાસ ખરેખર જોવો હોય તો ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે અને છેલ્લા 3 દિવસથી હું ગુજરાતની એક ટીવી ચેનલની ઉપર જોઉં છું. લાંબી લાઈનો લાગી છે. ફક્ત ને ફક્ત 10માનું ને 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યા પછી ખાલી આવકનો દાખલો લેવા માટે લોકોને સવારે 5 વાગ્યાથી લાઈનમાં ઊભું રહેવું પડે છે. હવે તો કંઈક શરમ કરો. વિકાસના શું લેવા આ દેવા? વિકાસ જ આ પ્રવક્તા કઈ લાઈનમાં જી, જઈ જી, રહ્યા છે? બંનેને એમની રોકવા જોબ લેવામાં આવે માંગીશ. છે. બંને એનો શું જવાબ કહેવાય? આપીશ. નિલેશભાઈ, પ્રણવભાઈ બંનેને રોકવા માંગીશ. પ્રફુલભાઈ, આપ સમાપનમાં શું કહેશો? વિકાસ તો ચોક્કસપણે થયો છે, એ બધાએ સ્વીકારવી પડે એવી બાબતો છે. પરંતુ જે પાયાની બાબતો છે, જે પ્રણવભાઈ કહે છે એ પણ સાચું છે કે લોકોને વિકાસનો અર્થ એક એ પણ થાય છે કે લોકોને ઓછામાં ઓછી હાલાકી પડે અને એના કામો સરળતાથી થાય. તમારી પાસે કોમ્પ્યુટર આવ્યું છે અને તમે કહો છો કે અમે કામો ઝડપથી કરી શકીએ છીએ અને ચોક્કસતાથી કરી શકીએ છીએ, એ બાબતમાં પણ ખોટા થયા છીએ. અને તમામ જગ્યાએ જે સરકારી કચેરીઓ છે ત્યાં એ અધિકારીઓની બેદરકારી છે અને એ અધિકારીઓને પાટે પર ચડાવવાનું કામ જે તે સત્તાધારી પક્ષનું હોય છે. આજે તમે આરટીઓમાં જાઓ તો બહાર જે પેલી દિવાલ, બહારની દિવાલ ઉપર બારી હોય છે અને છોકરાઓ તડકામાં ઊભા હોય છે. એટલે કમસે કમ જે તમારી એ ફી ભરે છે, મફત તો કશું મળતું જ નથી ને. તમારે ડ્રાઇવિંગ લાયસન્સ લેવું હોય તો એની ફી હોય છે. તમે જે કાંઈ લો, રેશન કાર્ડ લો તો એની પણ એ લોકોને ઊભા રહેવાની, પાણી પીવાની, છાયા, એના માટે મંડપ હોય, છાંયો હોય, એવી કોશિક તો સુવિધા હોવી જોઈએ. ચોક્કસપણે વિકાસનો અર્થ એ જ છે કે માણસનું જીવન સુવિધાપૂર્ણ બને. એટલે એ બાબત ચોક્કસપણે છે કે વિકાસ થયો છે. આજે રોડ રસ્તા થયા છે, નળ સે જળને કારણે પાણીની સમસ્યા હળવી થઈ છે અને લોકોને બીજી જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે એ પણ મળતી થઈ છે. મેટ્રો આવી છે, BRTS આવી છે, પરંતુ લોકોનું જીવન સરળ નથી થયું અને ભ્રષ્ટાચાર ઉપર પૂર્ણ વિરામ નથી મુકાયું. જી બિલકુલ. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. લોકસભાની ચૂંટણી હંમેશા રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર લડાતી હોય છે, પણ આ વખતે સ્થાનિક મુદ્દાઓનો ભાર વધારે છે, જેના પરથી કહી શકાય છે કે જનતા તો જાગૃત થઈ ચૂકી છે. પણ આપણી કમનસીબી એ છે કે રાજકીય પક્ષો જાતિ, જ્ઞાતિ, પરિવારવાદ, હુંપણું અને હુંસાતુસીમાં એટલી હદે સુધી પરોવાઈ ગયા છે કે સામાન્ય જનતાનો અવાજ પણ ત્યાં સુધી પહોંચાડવું હવે અઘરું બની ગયું છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દે સાથે. નમસ્કાર.